ભાવનગરમાં સેલર સાપીર ચોક પાસે ઇલિયાસ હારૂન બેલીમની હત્યા થઈ હતી। આ હત્યા થવા પાછળ રૂપિયાની લેવડ દેવડ હોવાની વાત ચર્ચાઈ રહી છે, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કસ્બાના હોદ્દેદાર હોવાથી તેમણે થોડા દિવસ અગાઉ બે લોકો વચ્ચે સમાધાન કરાવ્યું હતું, જેને લઈને આ હત્યા કરવામાં આવી હતી। ત્યારે હત્યા પાછળનું સાચું કારણ પોલીસ તપાસમાં સામે આવશે કે નહીં તે ચર્ચાનો વિષય છે। જે મરણ જનાર જે છે તે કસ્બાના હોદ્દેદાર હોય, કસ્બામાં અવારનવાર જે બી ઝઘડાઓ આવતા હોય તેનું જે સમાધાન કરાવતા હોય અને બંને પક્ષને એમાં ઘણી વખત મનદુખ બી હોય, એ કારણે મનદુખ રાખીને આરોપીઓ એકસમ થઈ અને ઇલિયાસભાઈનું ખૂન કરેલ છે।